फ्रेंड्स वेलकम बैक टू माय यूट्यूब चैनल एंड फेसबुक पेज। पकोड़ा है, हाँ चीज पकोड़ा है, पनीर पकोड़ा है અને મેથીના ભજીયા। બરોબર। અને તમે કેટલા વાગે આવો છો અહીંયા? રોજ સાંજે 6:30 વાગે। બરોબર। અને શનિ રવિ 5 વાગે। ઓકે। પરેશભાઈ છે જે અહીંયા ભજીયા, બ્રેડ પકોડા અને ખાસ કરીને દહેગામના પાઉં પકોડા લોકોને ખવડાવે છે અને એમનું ફૂડ કાર્ટનું નામ છે કષ્ટભંજન નાસ્તા હાઉસ। અને સામે તમે જોઈ શકો છો અક્ષર હોસ્પિટલ છે, આ દેવસ્ય સ્કૂલવાળા 4 રસ્તા છે અને આ બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં એમનું ફૂડ કાર્ટ લગાવે છે જુનાગઢવાળા। પરેશભાઈ કેટલો રેટ હોય છે તમારે? દેગામના પાઉં પકોડા છે જે 30 રૂપિયા પ્લેટ છે, જેમાં 4 નંગ આવશે। ઓકે। બ્રેડ પકોડા છે જે 30 રૂપિયા પ્લેટ છે, એમાં બી બ્રેડની 4 પીસ આવશે। બરાબર। ચીઝ પકોડા છે 50 રૂપિયા છે, ભજીયા મેથીના છે 40ના 100 ગ્રામ। ઓકે। અને કોઈને પાર્ટી ઓર્ડર આપવો હોય તો તમને આપી શકે છે? હા, મારો કોન્ટેક્ટ નંબર છે। ઓકે। અહીંયા પાછળ કેટલો સમય થયો તમારે અહીંયા? મારે અહીંયા 1.5 મહિના જેવું થઈ ગયું। 1.5 મહિના જેવો। પબ્લિકનો રિસ્પોન્સ કેવો છે? સારામાં સારો રિસ્પોન્સ છે મને। ખાસ કરીને તો આ વસ્તુ વધારે જતી હશે તમારી દહેગામની? રોજનું આ જ વસ્તુનું સેલિંગ વધારે છે। ઓકે। ખાસ કરીને અમદાવાદના લોકો દહેગામ જાય છે પાઉં પકોડા ખાવા માટે, એનો ટેસ્ટ તમે અહીંયા લોકોને આપો છો? હા। તો મિત્રો તમે જરૂરથી આવજો, અહીંયા ટેસ્ટ કરજો। પરેશભાઈ છે જે સારા એવા પાઉં પકોડાને બધું બનાવે છે, તો એક વખત જરૂરથી આવજો, ટેસ્ટ કરજો અને મને કોમેન્ટમાં જણાવજો તમને એમનો ટેસ્ટ કેવો લાગ્યો। અહીંયા પાઉં પકોડાના દૂર દૂરથી લોકો ખાવા આવે। બરોબર। ગાંધીનગરથી બી 200 પ્લેટનો ઓર્ડર છે અને સુકનથી બી 150 પ્લેટનો ઓર્ડર આપણને મળેલો છે। એકવાર ટેસ્ટ કરો, ચાહક બની જશે। તો મિત્રો હવે દહેગામના મિની પાઉં પકોડા ખાવા માટે અમદાવાદવાસીઓને દહેગામ જવાની જરૂર નહીં પડે, કેમ કે પરેશભાઈ સારા એવા પાઉં પકોડા બનાવે છે। જરૂરથી ટેસ્ટ કરજો, ખૂબ સારા એવા હોય છે। મેં પણ ટેસ્ટ કર્યા, મને તો ખૂબ સરસ લાગ્યા। અને એની સાથે સાથે એમના બ્રેડ પકોડા પણ ખૂબ સારા આવે છે અને મેથીના ભજીયા પણ ખૂબ સરસ બનાવે છે। તો મિત્રો જરૂરથી જજો, એમને સપોર્ટ કરજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ। કેવા લાગ્યા બેટા? તને કેવા લાગ્યા? મસ્ત લાગ્યા। અને મિત્રો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જલ્દીથી આ વિડીયોને શેર કરી દો તમારા ફ્રેન્ડ્સને, ફેમિલીમાં। અને મિત્રો અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફ્રેન્ડ્સ।